આજનો ટોપિક ખૂબ મહત્વનો ટોપિક છે. બે માધ્યમને અલગ પાડતી વક્ર સપાટી છે ત્યાં આપણે વક્રીભવન કરી અને પ્રતિબિંબ મેળવવાનું છે અને આ પ્રશ્ન આવડશે પછી ક્વેશ્ચન નંબર 28 આપણને આવશે. લેન્સનું સૂત્ર તારવવા માટે આપણે આનો ઉપયોગ કરવાના છીએ. તો પહેલા ક્વેશ્ચન 27. બે માધ્યમને અલગ પાડતી વક્ર સપાટી માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. તો સૌપ્રથમ જરૂર પડે આપણે આકૃતિની. તો પહેલા આપણે આકૃતિ સમજીએ. અહીંયા હું આ વક્ર સપાટી લઉં છું. પછી વક્ર સપાટીની આ એક્સિસ થઈ ગઈ, મુખ્ય અક્ષ. આ બાજુનું જે માધ્યમ છે એને હું હવા કહી દઉં. n1 વક્રીભવન છે. આ બાજુનું જે માધ્યમ છે એ ઘટ માધ્યમ છે n2. પછી કાચ પણ હોઈ શકે અથવા એના જેવું કંઈ પણ બીજું હોઈ શકે. તો તમારે વર્ણન શરૂ કરતું જવાનું છે, ડાયાગ્રામ એક્સપ્લેન કરતું જવાનું છે. આકૃતિમાં એક વક્ર સપાટી દર્શાવેલી છે જે બે માધ્યમ હવા અને કાચને અલગ પાડે છે. પાતળા માધ્યમનો વક્રીભવનાંક n1 છે અને ઘટ માધ્યમનો વક્રીભવનાંક n2 છે. તો અહીંયા એક વસ્તુ વગર કીધે ખબર પડી જાય, n2 is greater than n1. જેવી રીતે અરીસામાં વક્રતા કેન્દ્ર નક્કી કરતા હતા એવી જ રીતે અહીંયા પણ વક્રતા કેન્દ્ર નક્કી થઈ શકે. આ વક્ર સપાટીએ તમે સ્પર્શક દોરો, ઈ સ્પર્શકને તમે લંબ દોરો તો તમને ખબર છે વક્ર સપાટીનો સ્પર્શક ઈ સ્પર્શ બિંદુએ સ્પર્શકને લંબ એટલે ઈ વક્ર સપાટીની ત્રિજ્યા થાય અને ઈ બિંદુ અક્ષને જ્યાં છેદે, અહીંથી આપણે આ લંબ દોરી લઈ માની લ્યો, તો અક્ષને જ્યાં છેદે ઈ બિંદુ બને વક્રતા કેન્દ્ર C. ક્લિયર? તો આ થયો સપાટીને દોરેલો લંબ. હું કોઈ એક ઓબ્જેક્ટ લઉં છું. પહેલો મુદ્દો ક્લિયર, વક્રતા કેન્દ્ર આપણે એક્સપ્લેન કરી દીધું. હવે હું કોઈ એક ઓબ્જેક્ટને અહીંયા રાખું છું. આ છે ઓબ્જેક્ટ O. તમારે આનું પ્રતિબિંબ મેળવવાનું છે. તો O માંથી કિરણ લેવું પડશે મારે અને ઈ કિરણ સીધું અહીંયા આ લંબના બિંદુએ આપાત કરી. જોજો તો આ પ્રકાશનું કિરણ સીધું આપાત થયું અહીંયા. આ સપાટીને દોરેલો લંબ હતો એટલે આ જે ખૂણો બન્યો ઈ બન્યો આપાત કોણ. ઓકે. અચ્છા, બીજી વસ્તુ, તમે જ્યારે આ વસ્તુનો અભ્યાસ કરો છો, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય છે, સપાટી વક્ર સપાટી છે, તો તમારે બહુ મોટી સપાટી ધ્યાનમાં નથી લેવાની. તમારે વક્ર સપાટી નાની કરી નાખવાની છે. નાની એટલે લગભગ એને સમતલ સપાટી તરીકે લેવી હોય તો લઈ શકાય. એવા કિસ્સામાં શું થાય તો કે અહીંયા જે આ પ્રકાશનું કિરણ પહોંચ્યું તો ઈ બિંદુને હું નામ આપી દઉં આપાત બિંદુ n. તો આ વક્ર સપાટી એટલી સૂક્ષ્મ લેવાની છે કે n થી આ અંતર, આ બિંદુને હું નામ આપી દઉં અને અહીંથી હું લંબ લઉં તો આ અંતર નેગ્લિજિબલ હોવું જોઈએ. મતલબ અહીંથી આ અંતર કે આ અંતર બે સરખા હોવા જોઈએ. આ બિંદુને હું નામ આપી દઉં છું m. તો આપણો બીજો મુદ્દો થયો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી એટલી નાની લીધેલી છે કે જેથી કરીને mn નું અંતર n માંથી અક્ષ પર દોરેલા લંબ જેટલું થાય. મતલબ અહીંથી આ વક્ર ભાગ અને અહીંથી આ ભાગ બે ઓલમોસ્ટ સેમ છે. આવું આપણે કરવાનું છે. બીજું, હવે તમે જોવો છો કે પ્રકાશનું કિરણ તો સીધું આ રસ્તે આગળ વધે છે. જો માધ્યમ અલગ ન હોત તો
પણ માધ્યમ તો ઘટ આવી ગયું છોકરાઓ. ઘટ માધ્યમ હોવાથી પ્રકાશનું કિરણ લંબની નજીક જશે. આ લંબ છે આપણો. તો લંબની નજીક જાય એટલે પ્રકાશનું કિરણ અહીં ક્યાંક આવશે. જુઓ તો ઈ જ્યાં છેદે એને આપણે કહી દઈશું ઇમેજ. અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે જે વસ્તુનું પ્રતિબિંબ મેળવો છો એ વસ્તુ બિંદુવત લેવાની છે એટલે ઇમેજ મેળવવામાં સરળતા રહે. તો આપણને ખબર ઇમેજ મેળવવા માટે બે કિરણો જોઈએ તો એક કિરણ તો મને અહીં મળ્યું. અહીંયા પછી મેં ઇમેજ લખી કેમ નાખ્યું કે એક કિરણ સીધું પસાર થઈ જાય વક્રી હોવાને થયા વગર એટલે બીજું કિરણ અહીંથી પસાર થાય જ છે અને અહીંયા આપણને ઇમેજ મળી ગઈ. તો પ્રશ્ન પ્રમાણે આ અંતરને અહીંથી લઉં છું, આ અંતરને u કહી દઉં છું અને આ જે અંતર છે એને હું v કહી દઉં છું. પ્રતિબિંબ અંતર આ વસ્તુ અંતર છે અને c સુધીનું જે અંતર છે એને વક્રતા ત્રિજ્યા r કહી દઈએ છીએ. ક્લિયર થઈ ગયું આટલું ડાયાગ્રામ? ઓકે ચલો હવે જીઓમેટ્રી એપ્લાય. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે જોજો ધ્યાનથી. હું પહેલો ખૂણો લઉં છું, ખૂણો n o m એનો tan થીટા લઉં છું. tan ખૂણો n o m. પણ મેં શરૂઆતમાં જ વાત કરી કે આ વક્ર સપાટી બહુ નાની છે, દર્પણ મુખ એનું બહુ નાનું છે, એના લીધે આ ખૂણો પણ બહુ નાનો થઈ જશે. અને જો આ ખૂણો નાનો થઈ જાય છો તો હું એને tan લખું કે ખાલી ખૂણો લખું બે એક જ થાય. એટલે હું આના બરાબર લખીશ હવે ખૂણો n o m. અહીંયા લખીશ થીટા ખૂબ જ સૂક્ષ્મ હોવાથી. શું કામ સૂક્ષ્મ બને છે? તો કે આ વક્ર સપાટી બહુ નાની લીધી છે આપણે એટલા માટે. અચ્છા તો ખૂણો એનો m અથવા તો tan ખૂણો એનો m શું થાય? તો કે ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે અહીંયા આવશે mn ના છેદમાં om. બીજું 11th માં મેં તમને આ મેથડ એ કરાવી હતી કે જો tan ને બદલે ખાલી ખૂણો લઈ લ્યો તો આ થઈ ગયો ખૂણો અને સૂક્ષ્મ ખૂણો હોય તો આને હું ચાપ કહી શકું. ચાપ છેદમાં ત્રિજ્યા એટલે ખૂણો. તો ચાપ mn ત્રિજ્યા હોય એ રીતે પણ લખી શકાય. આટલું મળ્યું. હવે બીજો ખૂણો ચેક કરીએ. tan ખૂણો NCM એટલે કે હું આ ખૂણાની વાત કરું છું તો આ ખૂણો સૂક્ષ્મતા છે અને NCM ને ડાયરેક્ટ NCM લખી નાખી 10 માંથી સીધો NCM તો એના બરાબર શું થાય છે જોવો જોઈએ. સામેની બાજુ mn ના છેદમાં પાસેની બાજુ cm. એવી જ રીતે ત્રીજો ખૂણો લઈએ tan ખૂણો ઈ ખૂણો હું ઇમેજ વાળો લઈશ. આ NIM ઇક્વલ ટુ ઈ સૂક્ષ્મ હતો એટલે 10 ન લખી તોય ચાલે અને એનો જવાબ શું થશે તો કે એની સામેની બાજુ છે mn ના છેદમાં પાસેની બાજુ છે im. ઓકે આટલું થઈ ગયું ક્લિયર? હવે વાત આવે આના ત્રણેય વચ્ચેના સંબંધ મેળવવા. જોજો ધ્યાનથી. તો હવે હું વાત કરીશ. જોજો ત્રિકોણના નામ સરખા સાંભળજો, નોંધ જોશો. હું વાત કરું છું ત્રિકોણ NOC ની. ત્રિકોણ NOC નો બહિષ્કોણ કોણ થાય? NOC નો બહિષ્કોણ જો આ ખૂણો થાય
I છે તથા હવે આ બહિષ્કોણ થાય છોકરો તો આ ખૂણો અને આ ખૂણો તો એનો એમ અને ખૂણો NCM એ અંતઃસમુખ કોણ થાય. હવે તો ખબર હોવી જોઈએ છોકરા બહિષ્કોણ કોણ છે અને અંતઃસમુખ કોણ છે. રેડી? તો હું એવું લખી શકું ને કે ભાઈ બહિષ્કોણ એટલે તો અંતઃસમુખ કોણનો સરવાળો થાય તો I ખૂણો NOM પ્લસ ખૂણો NCM. તો NOM અને NCM બે ખૂણાની કિંમત આપણી પાસે છે તો મૂકી દઈએ. માટે I શું છે NOM ની બદલે MN ના છેદમાં OM પ્લસ NCM ની વેલ્યુ છે MN ના છેદમાં CM. આ મને આપાત કોણ મળી ગયું છે. આને આપણે કહી દીધી સમીકરણ નંબર 1. હવે હું ત્રિકોણ બદલી નાખીશ. હવે જે ત્રિકોણ લઉં છું એ જોજો. ત્રિકોણ લઉં છું NCI. એનો બહિષ્કોણ થશે આ. ઓકે? તો જોજો ધ્યાનથી. ત્રિકોણ NCI માં ખૂણો કયો આવડા NCM બહિષ્કોણ છે તથા અંતઃસમુખ કોણ થાય. આ બહિષ્કોણ છે તો આ ખૂણો અને આ ખૂણો બહિષ્કોણ થાય. અંતઃસમુખ કોણ થાય. આ બહિષ્કોણ છે તો આ બે અંતઃસમુખ કોણ થાય. તો હું અહીંયા લખીશ ખૂણો INC. ખૂણો INC એક આ અને બીજો ખૂણો આ NIM. NIC કહું કે NIM કહું બે એક થાય. ખૂણો NIM એ અંતઃસમુખ કોણ છે. તો હું અહીં શું લખું? આના બરાબર આ બેનો સરવાળો ખૂણો NCM બરાબર ખૂણો INC પ્લસ ખૂણો NIM. ઓકે? તો છોકરાઓ NCM કેટલું છે? NCM જો અહીંયા છે તમારી પાસે NCM ની વેલ્યુ છે. પછી INC શું થાય? તો યાદ કરાવો આ આપાત કોણ હતો અને વક્રીભવન થયો એટલે આ ખૂણાને વક્રીભૂત કોણ R કહીશું. તો અહીંયા બધાની વેલ્યુ મૂકી દો. NCM ની વેલ્યુ લખી આપણે અહીંથી MN ના છેદમાં CM. આને બદલે R અને NIM સામેની વેલ્યુ MN છેદમાં MI અથવા IM. MN ના છેદમાં IM. તો મારે R ને કરતા બનાવવાનો છે તો R MN છેદમાં CM માઈનસ MN ના છેદમાં IM. સમીકરણ નંબર 2. મેં આપાત કોણ મેળવી લીધો, મેં વક્રીભૂત કોણ મેળવી લીધો. હવે હું અહીંયા એપ્લાય કરીશ સ્નેલનો વ્યાપક નિયમ. સ્નેલના વ્યાપક સમીકરણ પરથી શું હતો સ્નેલનો નિયમ? તો કે આપાત કોણનો સાઈન એને ગુણ્યા ઈ જ માધ્યમનો વક્રીભવન આવે તો અહીંયા વક્રીભવન n1 છે, અહીંયા sin i છે તો હું લખું ને n1 sin i બરાબર આ બિંદુએ અહીંયા n2 અને આપાત કોણ r એટલે n2 sin r થાય. પરંતુ દર્પણમુખ નાનું હોવાથી તમે sin i અપ્રોક્સ i લઈ શકો તથા sin r અપ્રોક્સ r લઈ શકો. તો સમીકરણ મળે n1 i બરાબર n2
આ સમીકરણ નંબર 3. તો છોકરાઓ આ અને r આપણે ગોતી લીધા, ખબર પડી ગઈ છે શું કામ કોઈ તારે કિંમત મૂકવાની નહીં, તો આપણે કિંમત મૂકીએ. માટે n1 i ની વેલ્યુ mn છેદમાં om પ્લસ mn છેદમાં cm ઇક્વલ ટુ n2 બ્રેકેટમાં r ની વેલ્યુ mn છેદમાં cm માઈનસ mn છેદમાં im. બધાયમાંથી mn ઉડી જાય છે. અને હવે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે બધાયનું નામ નિર્દેશન કરી દઈએ. સંજ્ઞા પદ્ધતિ પરથી છોકરાઓ o થી m એટલે વસ્તુ અંતર છે. વસ્તુ અંતર om બરાબર શું થાય? -u ડાબી બાજુ છે. કેમ નક્કી થયું? તો કે આપાત કિરણ આમ જાય છે એની વિરુદ્ધનું જે હોય એ નેગેટિવ. પછી પ્રતિબિંબ અંતર શું છે? im છે. e ઉગમ બિંદુથી જમણી બાજુ છે એટલે +b અને ત્યારબાદ cm વક્રતા ત્રિજ્યા છે. e જો ઉગમ બિંદુ દેતો તો ધ્રુવ બિંદુ જે છે ત્યાંથી જમણી બાજુ છે એટલે +r. રાઈટ? આ બાજુની ત્રિજ્યા છે. તો આ બે ધન લીધા, આ ઋણ લીધું. તો હવે હું બધાની કિંમત મૂકી દઉં. જોજો. માટે n1 બ્રેકેટમાં mn ઉડી ગયા, om ની બદલે -1/u પ્લસ mn ઉડી ગયા 1/cm ની બદલે r ઇક્વલ ટુ n2 mn ઉડી ગયા 1/cm એટલે r માઈનસ 1/im એટલે v. આવું થયું. તો 1/r 1/r બે બાજુ છે છોકરા, ઉડે લેજો. હું આને બ્રેકેટ ઓપન કરી દઉં તો -n1 ના છેદમાં u આ બાજુ આવે n2 અંદર આવે એટલે -n2/v આ બાજુ આવી ગયા એટલે પ્લસ n2 ના છેદમાં v. રાઈટ? અચ્છા, અહીંયા જે પદ હતું એ લખી n2 ના છેદમાં r. આ પદ n1 ના છેદમાં r પ્લસ વાળું હતું, આ બાજુ આવે એટલે n1 ના છેદમાં r. માટે સમીકરણ બન્યું -n1 છેદમાં u પ્લસ n2 છેદમાં v ઇક્વલ ટુ n2 n1 બેના છેદ સરખા. તો આ થયું બે માધ્યમને અલગ પાડતી વક્ર સપાટી માટેનું સૂત્ર, સમીકરણ નંબર 4. તો આને યાદીમાં લઈ લેજો ટેક્સ્ટબુકમાં પાછળના પેજ ઉપર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે છોકરો, -n1 ના છેદમાં u પ્લસ n2 ના છેદમાં v બરાબર n2 n1 ના છેદમાં r. તો આને યાદ રાખવાની એક ટેકનિક છે, તમને સમજાવું શું ટેકનિક છે. જ્યારે MCQ કરતો હો ત્યારે બહુ કામ આવશે. માની લો કે તમારી પાસે એક આ રીતનો ઓપ્ટિકલ ફાઇબર છે, બરાબર છે, એનો વક્રી વળાંક તમને એક અલગ સિમ્બોલ આપી દે, માની લો કહી દીધું 1.5 છે અને એમ કીધી કે બહારનું માધ્યમ અહીંયા ઓઇલ છે એમ સમજી લો. તો ઓઇલનો વક્રી વળાંક ચાલો આપી દીધું 1.4 છે. અને તમને એમ કહે છે કે ભાઈ વસ્તુ અહીંયા પડી છે અહીંયા. તો હવે તમે સમીકરણ બનાવો શું થાય. તો તમારે શું કરવાનું ખબર છે? તમારે જોવાનું વસ્તુ કયા માધ્યમમાં છે, તો કે ઓઇલમાં છે. બરાબર? તો સમીકરણ જે બનશે એ આવું બનશે. પહેલા હંમેશા માઈનસ લખી નાખવાનું. જે માધ્યમમાં વસ્તુ હોય ને ત્યાંથી સમીકરણ સ્ટાર્ટ થાય. તો હું લખીશ n ઓઇલ ના છેદમાં u જે હોય, પછી પ્લસ બીજું સામું માધ્યમ શું હતું તો કે n ગ્લાસ છેદમાં v. તો અહીંયા એન્ડ ઓઇલ થયું હતું, અહીંયા એન્ડ અહીં સ્ટાર્ટિંગ ઓઇલ થી હતું, અહીંયા એન્ડ ઓઇલ થી આવશે. એટલે અહીંયા શું આવશે? n ગ્લાસ માઈનસ n ઓઇલ છેદમાં r. ઇન શોર્ટ સમીકરણની શરૂઆત ત્યાંથી જ થશે જ્યાં વસ્તુ પડી છે. આનાથી રિવર્સ એ પૂછી શકે તમને છોકરા.
માની લો કે હવે તો આ બધું થઈ ગયું તો હું આને ચેન્જ કરું છું. માની લો કે ઓબ્જેક્ટ અહીંયા છે અને ઇમેજ તમને ચોક્કસ વાત છે કે અહીંયા જ મળે. અહીંયા જ મળવાનું કારણ શું? કે પ્રતિવર્તિતા. પ્રકાશ છે એ પ્રતિવર્તિતાનો ગુણધર્મ ધરાવે છે. પ્રતિવર્તિતા એટલે જે માર્ગે પ્રકાશ જાય છે એ જ માર્ગે અગર સોર્સને પાછો એ વિરુદ્ધ દિશામાં રાખી દઈએ તો પરાવર્તન પામે કે વક્રીભવન પામે. પ્રકાશ પાછો પોતાના પથને પુનરાવર્તન કરે છે. ખ્યાલ આવ્યો? આને કહેવાય પ્રતિવર્તિતા. અને છતાંય નો ખબર પડી તો હું સમજાવું. માની લો કે પ્રકાશનું કિરણ આમ આવ્યું તો આ પાતળું માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે, તો પ્રકાશનું કિરણ અહીંથી લંબની નજીક આવે આવું થાય. હવે એની પેલા ઊંધું કરી નાખો. જો પ્રકાશનું કિરણ આ માર્ગે દાખલ કરત ને તો વિના સંકોચે આ જ લાઈન દોરવાની થાય. આ ઘટનાને પ્રતિવર્તિતા કહેવાય. તો ઈ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે વસ્તુ ઓ અહીંયા તો પ્રતિબિંબ અહીંયા હતું, તો વસ્તુને અહીંયા મૂકીને તો પ્રતિબિંબ અહીંયા મળશે. પ્રતિવર્તિતાનો નિયમ છે. પણ આ કિસ્સામાં તમારે જે સૂત્ર એપ્લાય કરવું હોય તો આ સૂત્ર કેમ એપ્લાય થશે? તો કે આની બદલે તમારું સૂત્ર અહીં નોંધ કરીને કરવું હોય તો કરી શકો. નોટ જો વસ્તુ N2 માધ્યમમાં હોત તો તમારું સમીકરણ સૂત્ર આવું બને. જે માધ્યમમાં છે એ જ માધ્યમથી સ્ટાર્ટ થાય. N2 પછી એનું જે અંતર હોય u પ્લસ n1 છેદમાં v અને જ્યાંથી શરૂ થયું ત્યાંથી જ પૂરું કરવાનું. એટલે અહીંયા n1 માઈનસ n2 છેદમાં r અને સમીકરણ 5 આપી દેવું સારું છે. સરસ મજાની થિયરી. તો આ છોકરાઓ તમારે મને 3 વાર લખીને WhatsApp કરવાની છે. આ મોઢે આપણે બી જોઈએ. આ આવડશે તો જ એના પછીનો ક્વેશ્ચન. ઉદાહરણમાં આગળ વધીએ. ઉદાહરણ છે 9.6. ક્વેશ્ચન જે કેવો આપ્યું છે કે હવામાં ઉદ્ગમ રાખેલું છે. આ પ્રકાશીય ઉદ્ગમ એમાંથી જે પ્રકાશના કિરણો નીકળે છે એ બીજા માધ્યમમાં દાખલ થાય છે. એ માધ્યમ પાછું વક્ર સપાટી વાળું છે. મતલબ જે ટોપિક થિયરીમાં ભણ્યા એનો દાખલો આપણે લઈ લીધો. તો પરિસ્થિતિ કંઈક આવી થાય છોકરાઓ. આ વક્રતા હોય એવું એક માધ્યમ છે. અહીંયા કહી દીધું છે કાચ છે, અહીંયા કીધું છે હવા છે અને હવામાં એક પ્રકાશીય ઉદ્ગમ રહેલું છે. અહીંયાથી 100 સેન્ટીમીટર અંતરે કીધું છે. આવો છે. વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર આપી છે અને હું સી કહી દઉં તો આ 20 સેન્ટીમીટર છે. ધન થાય 100 તમારે ડાબી બાજુ આવે છે એટલે ઋણ લેવું પડે વસ્તુ અંતર. કાચનો વક્રીભવન આપ્યો છે 1.5. રાઈટ? તો તમને કીધું છે આનું પ્રતિબિંબ ક્યાં રચાય? તો તમારે સીધું સમીકરણ એપ્લાય કરવાનું છે. લખવાનું શું? બે માધ્યમને અલગ પાડતી સપાટી વક્ર હોય ત્યારે સમીકરણ શું હતું? n1 ના છેદમાં u1 હતું. તો વસ્તુ ક્યાં છે જોવાનું. હવામાં છે, હું એને વક્રીભવન આપી દઉં n1, આના વક્રીભવન આપી દઉં n2. તો સ્ટાર્ટિંગ વસ્તુ અહીંયાથી લઈ. વસ્તુ અહીંયા છે તો હું લખીશ અહીંયા -n1 છેદમાં u પ્લસ n2 છેદમાં v બરાબર જ્યાંથી સ્ટાર્ટ થયું ત્યાંથી પૂરું થશે. મતલબ અહીંયા જે સાઈન -n1 છે તો અહીંયા પોતાની સાઈન કન્ટિન્યુ જ રાખશે. દેખાય? અને આ n2 ના છેદમાં તો દાખલો તો અહીંયા જ પૂરો થઈ ગયો ને. કિંમતો મૂકવાની રહે. આપણે કંઈ કરવાનું છે ને એમાં -1/1 u ની વેલ્યુ -100 છે છોકરો. એટલે હું અહીંયા લખીશ -100. ઘણીવાર છોકરાઓ મને પૂછતા હોય કે સર ઓલરેડી આ માઈનસ u ના જ છે બરાબર, પણ હું તમને એક વસ્તુ કહીશ કે ભાઈ ઈ જ્યારે માઈનસ આવ્યા હતા એના માટે જે કિસ્સો લીધો તો એનું વસ્તુ અંદર ડાબી બાજુ હતું એટલે ઈ વ્યાપક રીતે આપણે સૂત્ર મેળવ્યું હતું એટલે અહીંયા u માઈનસ આવે છે. હવે જ્યારે એપ્લાય કરો ને ત્યારે તમારે ખાસ જોવાનું કે u આ બાજુ છે કે આ બાજુ છે, પછી એની પાછી સાઈન મૂકવી પડશે. તો આ વ્યાપક ફોર્મ્યુલા છે. વ્યાપક ફોર્મ્યુલામાં તમે જ્યારે વેલ્યુઝ એપ્લાય કરો ત્યારે પાછું ડાબું જમણું જોઈને મૂકવાનું રહેશે. પ્લસ n2 છે 1.5 ના છેદમાં v આપણે ગોતવો છે ઇક્વલ અહીંયા n2 1.5 -1 છેદમાં r જો સેન્ટીમીટરમાં છે હું મીટરમાં ફેરવી 0.2
આનું સાદુરૂપ આ 1/100 આ 1.5 ના છેદમાં v એક એકના છેદમાં શું આ બાજુ આવે એટલે પ્લસ છે તો માઈનસ થઈ જાય અહીંયા 0.5 છેદમાં 0.2 માઈનસ 1/100 એટલે 0.01 થયા છોકરા માટે 1.5 by v equal to અહીંયા સાદુરૂપ આપ્યું 5/2 5/2 એટલે 2.5 થાય છોકરા બરાબર છે અને આ 100 સેન્ટીમીટર હતા છોકરા તો આના મીટર લેવા પડે ને મારે હું અહીંયા એક જ લઉં ને અહીંયા મીટર ગઈ તો અહીંયા મીટર કરવા પડે ને કા બધું સેન્ટીમીટર માં રાખવું પડશે કા બધું મીટર માં રાખવું ને બધું મીટર માં લઈ લેવું તો આ 1/1 છે બરાબર તો ઈ આ બાજુ આવે એટલે અહીંયા 1 આવશે ને ખ્યાલ આવ્યો માઈનસ માઈનસ પ્લસ તે પ્લસ 1 આવે જોઈએ એટલે -1 આ -1 માટે 1.5 ના છેદમાં v બરાબર 1.5 માટે v બરાબર 1.5 કેન્સલ 1 મીટર ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર દાખલો અહીંયા પૂરો પ્રતિબિંબ અંતર આપણને કેટલું મળ્યું 100 એટલે વસ્તુ જેટલા અંતરે છે પ્રતિબિંબ એટલા અંતરે જ મળ્યું અહીંયા એક વસ્તુ નોંધનીય છે વક્રતા કેન્દ્ર 20 જ હતું છતાંય પ્રતિબિંબ 100 ઉપર હતું અને વસ્તુ 100 ઉપર હતી પ્રતિબિંબ 100 ઉપર ગયું એને વક્રતા કેન્દ્રને કોઈ લેવા દેવા નહોય અચ્છા આ જ દાખલાને આપણે સેન્ટીમીટરમાં ટેક્સ્ટબુકમાં છે ને એમ ગણી નાખીએ છો થોડી ભૂલ પડે એવું ન કરવું r ની વેલ્યુ હું જે છે એ લઉં છું 20 અહીંયા આને હું 100 જ રાખું છું એટલે કોઈ ખોટો નથી જોતો તો અહીંયા શું વેલ્યુ 1.5 ના છેદમાં v અહીંયા 0.5 ના છેદમાં 20 રહેશે અને અહીંયા શું હશે તો કે 1 ના છેદમાં 100 રહેશે આ કરેક્શન કરી નાખજો બધાય તો 0.5 ના છેદમાં 20 એટલે 5 ના છેદમાં 200 થયા બરાબર છે લસા લ્યો તો આપણે આનો લસા જોવો તો શું આવે ઉપર નીચે 5 ઉડે ગુણો એવી રીતે થાય તો લસા હું 100 લઈ લઉં આ થયો લસા તો અહીંયા 5 ઉડે ગુણો તો આ 0.5 ગુણ્યા 5 એટલે 2.5 આ -1 થયા 2.5 માઈનસ 1 એટલે 1.5 ના છેદમાં 100 તો 1.5 ઉડી ગયા ને v બરાબર સીધું કરી નાખ્યું 100 સેન્ટીમીટર આમ વસ્તુનું પ્રતિબિંબ 100 સેન્ટીમીટર અંતરે રચાય છે દાખલો સ્વાધ્યાયમાં આવી જાવ સ્વાધ્યાયનો દાખલા નંબર 9.2 કરી નાખીએ બરાબર સાથે સાથે સ્વાધ્યાય થતું છે તમને કીધું છે બહિર્ગોળ અરીસો છે અને બહિર્ગોળ અરીસા માટે ફોકલ લાઈન આપી દીધી છે 15 સેન્ટીમીટર અને અરીસાની સામે એક સોયને ઊભી રાખી છે સોયની ઊંચાઈ એવી છે 4.5 સેન્ટીમીટર સોય માટે વસ્તુ અંતર 12 સેન્ટીમીટર એટલે કે બહિર્ગોળ અરીસાથી સોયનું અંતર 12 સેન્ટીમીટર છે તો કીધું છે પ્રતિબિંબ અંતર ગોતો મતલબ પ્રતિબિંબ ક્યાં મળે ઈ કયો મોટોની ગોતો અને ધીમે ધીમે સોયને અગર દૂર લઈ જાઓ તો પ્રતિબિંબ ઉપર એની શું અસર થાય ઈ કયો જો અંતર્ગોળ અરીસા માટે બધાયને ખબર છે જેમ જેમ વસ્તુ નજીક આવે એમ એમ પ્રતિબિંબ દૂર દૂર જતું હતું બહિર્ગોળ અરીસા માટે આ વસ્તુનો કોઈને ખ્યાલ નહીં હોય તમે ઇમેજિન કરો શું થતું હતું તો કે બે જ આકૃતિ હતી બહિર્ગોળ અરીસા માટે શબ્દ પકડજો અનંત અંતરે હતી ત્યારે અરીસાની પાછળ મળતું હતું f ઉપર પછી થોડુંક નજીક આવ્યું તો અરીસાની પાછળ મળતું હતું યાદ આવે છે ને તો તમને કીધું છે કે જેમ જેમ વસ્તુ નજીક નજીક આવતી જાય એમ એમ પ્રતિબિંબ ઉપર શું અસર થાય ઈ જોવાનું છે ચલો પહેલા ગણતરી કરીએ અરીસા માટે વક્ર અરીસા માટે 1/f is equal to 1/v plus 1/u સૂત્રનો ઉપયોગ થાય 1/f ધન આવશે બહિર્ગોળ અરીસો છે 1/v ગોતવાનું છે અને u ની વેલ્યુ છે 12 માઈનસ લેવું પડે સાદુરૂપ આપી દઈએ આપણે તો 1/v is equal to 1/15 માઈનસ હતા એટલે 1/12 આ બાજુ પ્લસ થઈ ગયા અહીંયા લસા લઈ લ્યો તો 15 અને 12 નો લસા શું થાય છે બેયમાં કોમન 3 છે આની પાસે 5 આની પાસે 4 એક્સ્ટ્રા તો 4 હું અહીંયા આના 5 હું અહીંયા આપું અને છેદમાં શું થાય તો કે 5 ચોકુ 20 ને 20 તેરી 60 સોરી 60 છે એ 15 અને 12 બેને ભેગા મળ્યા મતલબ લસા થયો તો 9 ના છેદમાં 60 થયું તો 3 તેરી અને 20 તેરી બરાબર છે તો v બરાબર જવાબ આવ્યો 20 ના છેદમાં 3 સેન્ટીમીટર
પોઈન્ટમાં જોતું હોય તો તમે 6.67 સેન્ટીમીટર લખી શકો છો. કેલ્સીમાં ચેક કરી લો. અચ્છા, પ્રતિબિંબ અંતર તો મળી ગયું. હવે તમારે જોઈશે મોટવણી. મોટવણીનું સૂત્ર શું છે? તો કે મોટવણી m બરાબર માઈનસ v ના છેદમાં u માટે m બરાબર માઈનસ, જો આ ધન હતું એનો મતલબ પ્રતિબિંબ અરીસાની પાછળ છે, તો એ વાક્ય લખવું હોય તો અહીંયા જ લખી નખાય. માટે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય, આભાસી રચાય. હવે મોટવણી બધી માઈનસ v ની વેલ્યુ લખું 20 ના છેદમાં 3, u ની વેલ્યુ લખું છું -12. માઈનસ માઈનસ પ્લસ થઈ ગયો. મોટવણી ધન તો પ્રતિબિંબ ચતુર. 20 ના છેદમાં 12 36, તો 4 થી ભાગાલે 4 પંચા 20, 4 નવા 36, તો 5 ના ભાગ્યા 9 છોકરા 50 ભાગ્યા 90 કરી નાખો તો ખબર પડી જાય. 9 પંચા 45 અને પેલા પોઈન્ટ લેવો પડે 0.5. 45 માંથી 50 માંથી 45 એટલે 5 આવ્યા વળી 5 5 5 આયલા રાખશે એટલે 0.56 જવાબ આવ્યો. બરાબર, મોટવણી મળી ગઈ. માટે પ્રતિબિંબની ઊંચાઈ મળી ગઈ ને. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ બરાબર શું થાય? m ગુણ્યા h થાય. m બરાબર ડેશ એટલે h તો m ગુણ્યા h કરો એટલે 0.56 ગુણ્યા શું છે h, તો કે 4.5 છે. તો આ કેલ્ક્યુલેટ તમે જાતે કરો, ઓલમોસ્ટ 2.34 ની આજુબાજુમાં આવશે. તો પ્રતિબિંબ તમને જોવા મળ્યું કે નાનું પડે છે. તો મોટવણી ખબર પડી ગઈ, પ્રતિબિંબનું સ્થાન ખબર પડી ગઈ, પ્રતિબિંબની ઊંચાઈ નાનું મળે. હવે પ્રશ્ન એ હતો કે આ બહિર્ગોળ અરીસો છે, જોજો ધ્યાનથી, અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવે છે. આમ આને હું કહી દઉં છું f, અહીંયા છે f માની લો. તો અનંત અંતરેથી આવતા કિરણો છોકરાઓ f માં છેદશે, બરાબર છે. તો પ્રકાશના કિરણો આમાંથી પસાર થયા, આ પ્રતિબિંબ રચાયું. હવે વસ્તુને હું નજીક લઈ જાઉં છું, જોજો ધ્યાનથી. તો પ્રકાશનું આ કિરણ સમાંતર જશે, આ આવી રીતે પરાવર્તન પામે, આમ થાય, બરાબર છે. આ અનંત વાળું જવા દે. અચ્છા, બીજું કિરણ છે એ સીધું આપણે c માંથી પસાર થશે, આને c કહીએ. જોજો, આ બીજું કિરણ c માંથી આ પસાર થાય અને અહીંથી પાછું રિબાઉન્ડ જાય બહિર્ગોળ દિશાના દિશામાં. તો પ્રતિબિંબ તમને જો અહીંયા મળ્યું, રાઈટ. હવે હું જગ્યા નજીક લઈ જાઉં છું તો શું થાય એ જોવાનું છે. આ જગ્યા રાખી અહીંયા વસ્તુ એની જ છે, નજીક લઈ ગયા તો પ્રતિબિંબનું આ એક કિરણ તો આ જ થયું, રાઈટ. બીજું કિરણ હું લઈ c માંથી, જોજો. તો તમે જુઓ તો કિરણ અહીંયા છેદે છે, ખ્યાલ આવ્યો? મતલબ જેમ જેમ વસ્તુ નજીક આવે એમ એમ પ્રતિબિંબ આ તરફ આવતું જાય, આભાસી પ્રતિબિંબ. અને જેમ જેમ વસ્તુને આપણે દૂર લઈ જાશું એમ એમ પ્રતિબિંબ f તરફ ખસતું જશે અને બિંદુવત થતું જશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.3 તમને ક્વેશ્ચન એવો કીધો છે કે એક ટાંકી છે અમુક ઊંડાઈ વાળી, એમાં પાણી ભરેલું છે. પાણીની રિયલ ડેપ્થ જે છે અથવા તો પાણીની જે ઊંચાઈ તમે કયો એ આવી છે તમને 12.5 સેન્ટીમીટર. ઓકે, પણ તમે અહીંયા ક્યાંક માઇક્રોસ્કોપ ગોઠવો છો અને જુઓ છો કે તળિયે એક સોય રહેલી છે. અહીંયા એક સોયને જુઓ છો તળિયે. ઓકે, તો અહીંયા સોય તમે ખરેખર જુઓ છો પણ સોય તમને અહીંયા દેખાવાનું બદલે ક્યાં દેખાશે? થોડી ઉપર દેખાશે. તો સોયની આભાસી ઊંડાઈ તમને આપી દીધી છે, એ આપી છે 9.4. જ્યારે પાણી વહેલું હતું 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ ત્યારે ઉપર માઇક્રોસ્કોપમાંથી જોતા સોય આપણને 9.4 સેન્ટીમીટરે દેખાય છે. તો તમને કીધું છે પાણીનો વક્રીભવન અંગો, એટલે પહેલા આપણે પાણીનો વક્રીભવન અંગો. અચ્છા, ઓબ્ઝર્વર ક્યાં છે? તો કે હવામાં છે. અને મેં કીધું જ્યારે આભાસી ઊંડાઈ આભાસી પ્રતિબિંબની વાત થતી હોય ત્યારે સૂત્ર આપણે એવી રીતે સ્ટાર્ટ કરું જ્યાં વ્યક્તિ ઊભો છે ત્યાંથી.
n હવા ઓબ્ઝર્વર જ્યાં છે ત્યાંથી સ્ટાર્ટ થયું n હવા વસ્તુ જ્યાં છે ઈ છેદમાં આવશે n પાણી બરાબર અહીંયા તો ફિક્સ જ રહેતું હતું hi ના છેદમાં ho ઓકે તો આપણે n પાણી જોઈએ છે છોકરાઓ તેને કરતા બનાવી તો n પાણી બરાબર અહીંયા આવે ho ઉપર આવે n હવા એટલે 1 ho ના છેદમાં hi માટે n પાણી equal to ho 12.5 ના છેદમાં 9.4 કેલ્ક્યુલેટર લ્યો તો 12.5 ભાગ્યા 9.4 જવાબ આવે છે 1.329 એટલે ઓલમોસ્ટ 1.33 પાણીનો વક્રી ગુણાંક થયો પછી રકમિયા પૂરી નથી હજી આગળ કીધું છે કે જો ટાંકીમાં પાણીને બદલે 1.63 વક્રી ગુણાંક વાળું માધ્યમ ભરી દઈ અને હવે ફરીથી તમારે સોયને જોવી છે તો અહીંયા જે માઇક્રોસ્કોપ હતું આ માઇક્રોસ્કોપ છે એને તમારે ઉપર નીચે કેટલું ખસેડવું પડે જેથી કરીને સોયનું ચોખ્ખું પ્રતિબિંબ દેખાય તો હવે ફરીથી અહીંયા પાણીને બદલે પ્રવાહી આવી ગયું બીજું જેનો વક્રી ગુણાંક 1.63 છે મતલબ પાણી કરતા વધારે ઘટ છે એની ખબર પડી જાય પાણી કરતા વધારે ઘટ છે એનો મતલબ કે આ વસ્તુ હજી ઉપર દેખાશે અહીંયા દેખાશે અને આ ઊંડાઈ તમને આપી દીધી છે કે નથી આપી ના ઈ જ ગોતવાનું છે પહેલા ઈ ઊંડાઈ ગોતશો તમે પછી તમને કહેશે કે માઇક્રોસ્કોપ કેટલું ખસેડવું પડશે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે સોયનું પ્રતિબિંબ ઉપર ખસે તો માઇક્રોસ્કોપ એ ઉપર ખસેડવું પડશે પણ કેટલું તો તમે કહેશો ને આટલું આ બેના તફાવત જેટલું તો પહેલા મારે આ ગોતવું પડશે એટલે હવે હું અહીં લખું છું જો ટાંકીમાં 1.63 વક્રી ગુણાંક વાળું પ્રવાહી ભરવામાં આવે તો ફરીથી આવા ઊંડાઈ ગોતવી છે બરાબર છે તો ઓબ્ઝર્વર તો અહીંયા જ છે હવામાં બરાબર એટલે આપણે અહીં લખી ni છેદમાં પાણીને બદલે હવે પ્રવાહી ભરી દીધું છે બરાબર અહીંયા hi છેદમાં ho અહીંયા n હવા તો n હવાની વેલ્યુ છે 1 n પ્રવાહીની વેલ્યુ છે 1.63 hi કેટલો છે આપણી પાસે તો hi આપણે ગોતવાનો છે છોકરાઓ અને ho કેટલો છે ho 12.5 તો hi બરાબર 12.5 ના છેદમાં 1.63 તો કેલ્ક્યુલેટર લઈ અને હિસાબ કરીએ આપણે 12.5 ભાગ્યા 1.63 જવાબ આવે છે 7.67 hi બરાબર આનું hi ડેશ કહીશું બીજી વાર મળ્યું ને 7.67 સેન્ટીમીટર જો મેં કીધું હતું આના કરતા ઓછું થઈ જશે તો આ 7.67 થયું hi ડેશ માટે સોયને સ્પષ્ટ સ્વરૂપે જોવા માઇક્રોસ્કોપને ઉપર ખસેડવું પડે કેટલું ઉપર ખસેડવું પડે તો કે પહેલા એરેન્જમેન્ટ એવું હતું કે 9.4 સેન્ટીમીટરે સોય દેખાતી હતી તો એ જરૂરી અંદર ખસેડવું પડતું અંદર કેટલું હતું કે 9.4 થી 7.67 એટલે એવું છે 9.4 માં 7.67 બાદ કરશી ખસેડવું પડતું અંતર 9.4 માઈનસ 7.67 તો આની વાત બાકી 9.4 માઈનસ 1.67 કુલ વેલ્યુ 9.4 માઈનસ 7.67 લેવાનું યસ બરાબર 1.73 જવાબ આવ્યો 1.73 સેન્ટીમીટર આટલું માઇક્રોસ્કોપ ઉપર ખસે એટલે તમને સોય ફરીથી દેખાવા ઓકે બસ તો આજે આટલું રાખીએ લેક્ચર અહીં પૂરો થઈ છે આવતીકાલે તમને નેક્સ્ટ થિયરી કરાવીશ લેન્સનું સૂત્ર તારું તમે ભણી ગયા છો 1/f = 1/b - 1/b બરાબર પણ આ વખતે થોડું એક્સ્ટ્રા શીખવાનું છે 12મા ધોરણમાં 10મા કરતા થોડું અલગથી લેન્સ મેકર્સ ફોર્મ્યુલા આવે વક્રી ગુણાંકના વાતમાં આવશે અને ઈ તમને તો જ આવડશે જો તમે આજની થિયરી
-n1/u + n2/v = n2 - n1/r. આને બહુ સારી રીતે શીખાવશો તો જ આવતીકાલની થિયરી આવશે. ઓકે.